અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના તખતપુર ગામે આવેલ એમડી પટેલ શૈક્ષણિક સંકુલમાં પાંચમા નોરતે વિદ્યાર્થીઓએ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ માણી હતી. 1 થી 3 નંબર મેળવેલ ભાઈઓ તથા બહેનોને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ મહેશભાઈ પટેલ, ટ્રસ્ટી નીરવભાઈ પટેલ, રાધેભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, કાશ્મીરાબેન પટેલ તથા સમગ્ર સ્ટાફે કેમ્પસના બાળકો સાથે ઉત્સાહભેર કાર્યક્રમ માણ્યો હતો. મહેશભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી એમડી પટેલ શૈક્ષણિક સંકુલ. આજે મારા કેમ્પસના એવા ખૂબ જ અરવલ્લી સ્કૂલ ઓફ નર્સિંગના મારા તમામ તાલીમાર્થીઓ અને અમારા કાશ્મીરાબેન, એમના દર્શનભાઈ, તમામ સ્ટાફ અને આ કેમ્પસના તમામ ભૂલકાએ આજે 5મું નવરાત્રિ નોરતું ખૂબ રંગે ચંગે ઉજવ્યું. ખૂબ સવારના 8 વાગ્યાથી આરતી કરી, ફરી અત્યારે પણ મહાઆરતી કરી અને ખૂબ બાળકો ધામધૂમથી ખૂબ આજે રાસ રમે છે, ગરબા રમે છે. એટલે ખૂબ આજે આ વાતાવરણ આનંદદાયક બનાવ્યું છે આજે શૈક્ષણિક સંકુલનો. અને એમાં ખૂબ મારા નર્સિંગની જે જતી દીકરીઓ જેમને પૂરું થયું અને નવી આવનાર પણ અંદર સામેલ થઈ અને ખૂબ સરસ આજે ગરબે રમ્યા છે. સવારે 8 વાગ્યાથી અત્યારે આ 3-3:30 વાગ્યા ત્યાં સુધી પૂરો આખો દિવસ ખૂબ ધૂમ મચાવી છે આજે ગરબાની. નમસ્કાર, ભાગ્યશ્રીબેન પંડ્યા. આજરોજ માલપુર તાલુકાનું ગૌરવ અને જેણે પોતાની શિક્ષણની શાખાથી લોકોમાં શિક્ષકનો જે જીવ રહેલો હતો અને શિક્ષણની સુગંધ પ્રસરી રહેલી છે તેવા એમડી પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે આજે નવરાત્રિના 5મા દિવસે નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બાલિકાઓ દ્વારા સરસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં એમડી પટેલ શૈક્ષણિક સંકુલના મેઇન ટ્રસ્ટી સાહેબશ્રી દ્વારા બાલિકાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ એ શિક્ષણની એવી શાખા છે કે જેણે શિક્ષણના જીવ સુધી શિક્ષણના મૂળને ઊંડા કર્યા છે અને ચારે તરફ એક નારી જે શક્તિનું સ્વરૂપ હોય છે એ શક્તિના સ્વરૂપને આજે સાચા અર્થમાં પારદર્શિત કરી છે. અહીંયા સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, બાલિકાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આગળ તેમના ભવિષ્યમાં પણ ખૂબ સારી રોજગારી મેળવે, ખૂબ સારું શિક્ષણ મેળવે તેવા સમગ્ર સંકુલ વતી આભાર માની તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અસ્તુ ભારત. માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.